મિત્રો મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે આવી ગયા છીએ વઢવાણથી મેમકા તરફ જતો રસ્તો, જ્યાં વાટલાનો રસ્તો પડે છે પાણી ટાંકી પાસે, ત્યાં તમે જોઈ રહ્યા છો 10 વર્ષ પછી આ પરિસ્થિતિ પાણીની સર્જાઈ છે। જાણે આબ ફાટી ગયેલું હોય એટલો વરસાદ થયેલો છે, જેથી રસ્તા નાળામાં ક્યાંય પણ જગ્યાએ અત્યારે સમાય એમ નથી પાણી। અને તમે જોઈ રહ્યા છો તો અત્યારે કેટલું બધું પાણી આવી રહ્યું છે। અડધો રસ્તો બંધ કરી થઈ ગયો છે, વરસાદના લીધે તોડી નાખ્યો છે। જો આવી રીતે લગભગ કલાકની અંદર ચાલુ રહેશે તો આ બધી વસ્તુઓ પાણી રસ્તો તોડી નાખશે અને મેમકા જાપોદર વાટલા બાજુ જવાનો રસ્તો તમામ બંધ થઈ જશે। તો વહેલી તકે સરકારને નમ્ર અપીલ છે કે આની પછી ઝડપી આની કોઈ વ્યવસ્થા કરવામાં આવે। અને બીજી વસ્તુની વાત કરીએ તો તમે મારી પાસે જોઈ રહ્યા છો કે કપાસનું વાવેતર ને ગમે વસ્તુનું વાવેતર છે, તે બધી વસ્તુ અત્યારે પાણીના ગરકાવ થઈ ગયો છે અને કોઈ પણ વસ્તુ દેખાતી નથી અને બધી વસ્તુ ખરાબ થઈ જાય છે। અને અત્યારે જુઓ છો 50% રોડ તો બંધ થઈ ગયો છે, નાના વાહન તો ચાલી શકતા નથી। અને આ જુઓ છો અત્યારે બાઇકનું પણ ફસી ગયું છે અને આની અંદર પાણી તમે જુઓ છો, મારે અત્યારે ઢીસણ સમાણું પાણી થઈ ગયું છે। અને દિવસે ને દિવસે હજુ સવારે આવ્યા હતા તો હાવ ઓછું પાણી હતું અને અત્યારે ઘણું બધું વધી ગયું છે। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો વઢવાણથી મેમકા તરફ જતો રસ્તો અને પાણીની ટાંકી પાસે વાટલા પાસે। તો તમે જુઓ છો આની બાજુ મને ગામના લોકો પણ આટલું બધું પાણી જોવા માટે લોકો આવ્યા છે અને આ લગભગ 10 વર્ષ પછી આવી પરિસ્થિતિ સર્જાઈ છે। જો હજુ આવો નવો વરસાદ ચાલુ રહેશે તો ઘણી જગ્યાએ રસ્તો તૂટવાની સંભાવના છે અને રોજિંદા જીવનને ઘણી બધી તકલીફ પડે એવું લાગે છે। અને જો દિવસે ને દિવસે મને એવું લાગે છે હજુ વરસાદ આનેથી પણ વધુ પડી શકે તેવી આગાહી છે। અને આની પહેલાં જો સરકારને નમ્ર અપીલ છે કે આને કંઈક નવી વ્યવસ્થા કરવામાં આવે, છોકરા કંઈક વ્યવસ્થિત રસ્તો કરવામાં આવે। તો તમે જુઓ છો કે અત્યારે કેટલું પાણી જઈ રહ્યું છે તે, અને લોકો આ પાણીને જોવા માટે પણ ઘણા બધા આવેલા છે। અને અત્યારે જો ઢીચણથી પણ વધુ પાણી ચાલુ થઈ ગયું છે અને આ રસ્તો મને લાગે છે લગભગ સાંજ સુધીની અંદર લગભગ આ રસ્તો તૂટી જવાની સંભાવના છે। ચપ્પલમાં થઈ ગયું ને? ધંપલ પકડી રાખજે। દોડીને ચાલવાનું। પાણી તો આમ જ હોય તો કીધું જો ઉપર નહોતું, પાણી ચાલુ થયું હવે રહે ને તાર ઉપર નથી જતું।